વાહે થા પાટલી ઉતાર લઈ ની ગોવાળિયાનો વેશ ધારણ કરવાનો છે અને આ લાકડી તમારે દેવી જો છે અને આખી વાહે હું ટીંગાડ્યું હતું કે સ્કોડા સ્લાવિયા ની અંદર બાબુ તમારે ગાડી હાંકવા દેવા થતી નથી થતી 4 ગુલાબ જાંબુ ખાઈ ગયા મારા બાપ રામ રામ ડેરા ને ગુડ મોર્નિંગ સ્વાગત છે ભાઈ નવા વ્લોગ વિડીયો ની અંદર અને તમારી સામે પ્રસ્તુત છે ગુજરાતનો સૌથી એવો સુંદર હીરો તો ભાઈ સવારના પોરમાં ઢાઈ ઢમણા એવી પડે છે ને કે વાત પૂછોમાં ઠંડા પવનનો સુસવાટો નકરો સુસવાટો એવો રાખે એટલે તમારો ભાઈ જરીક છે ને ઓલું શું કહેવાય તડકાનું સ્નાન લેવા ટાણમાં આવ્યો છે જેવી રીતના ભાઈ આપણે તડકાનું સ્નાન લેવું પડે એવી રીતના ભાઈ જો કૂતરાને અમે ને તડકાનું સ્નાન દઈ જોઈ લ્યો વાહે થા પાટલી ઉતાર લઈ ની ગાઈસ આને સવારના પોરમાં જો આવી રીતના વોકિંગ કરવામાં લઈ જાય છે આ છોકરાને વાહે દોડ પાટલી ઉતાર નાખી ની કલર તો ભાઈ કેદીનું હાલી ગયું છે માંડવી આપણી વેચાઈ ગઈ હાચીને મને તમે કહેવાનું જ ભૂલાઈ ગયું જો અહીંયા આપણે બે ઢગલા હતા ને અહીંયા એ ઢગલો હતો ને બી ઢગલો હતો ઓલો એ ઢગલો હતો ને એ બી ઢગલો હતો રેડી ઓલો ભાઈ વાં માંડવીની વાત કરું ને તો ઓલા બાજુ 325 મણ થયું અને આ બાજુ કેટલું થયું ખબર છે 186 મણ જેવું થયું ઘણા લોકોએ ભાઈ પ્રિડિક્શન દીધી હતી એમાં લોકોએ છે ને જ્યાં 325 મણ થયું ને મેક્સિમમ લોકોએ 280 કીધું હતું કાં તો ભાઈ અમુક લોકોએ 300 કીધું હતું તો ભાઈ તમે એકદમ નજીક આવો અને અહીંયા આ ઢગલો તો એમાં લોકોએ 200ની આસપાસ કીધું હતું 186 થયું છે તો ભાઈ તમારું પ્રિડિક્શન તમે જોઈ લીધું ને તમારું પ્રિડિક્શન ક્યાં સુધી ફૂટકર ખાવો જીવનમાં બહુ જાજુ જરૂરી છે તો તમારું પ્રિડિક્શન છે ને ઘણું સાચું પડ્યું છે રેડી અને ભાઈ હજી જો આ કાંધાના કામ મહિલા રાખે છે આમાંથી માંડવીને પીપળીને વીણવાનું હજી ચાલુ છે કૂતરા માટે સ્પેશિયલ જો આપણે ખીલો ખોડ્યો છે જો આ રહ્યા કૂતરાથી તો ઓડો ભાઈ ખીલો છે જોઈ લે ચાલુ જ થઈ જાય જીરીક વાર બાંધી મૂકીને એટલે અને એને છૂટું જ રાખવું પડે અને ભાઈ ઇંગ્લિશ કૂતરા જર્મન શેફર્ડ ને હોય ને ભાઈ એટલા એક્ટિવ હોય ને વાંથી થોડા થતા હોય આખો દી ક્યાંય હખ ના દેવા દે તો ડાયરી લઈને ભાઈ અટાણ મેં છે ને અમારા મજૂરભાઈને હિસાબ બધો સમજાવતો હતો કારણ કે માંડવી આપણી વેચાઈ ગઈ છે ને આવ્યો છે બહુ જબરો મોટો પૈસો ક્યાંય હચવા એમ હે નહીં એટલે મેં કીધું ભાઈ હિસાબ કરી નાખીને એના જે પૈસા થતા હોય એ તમે લઈ નાખો વેલેરા ધી નેક્સ્ટ ડે ગુડ મોર્નિંગ બીજા દિવસના રામ રામ ડેરાને આજનો પહેરવેશ તમે જોઈ શકો ભાઈ આપણે પ્રોપર એકદમ ગોવાળિયાનો વેશ ધારણ કરવાનો છે અને ક્યાં જવાનું તમને બધાને ખબર છે આજે આપણે ભાઈ જવાનું છે દ્વારકા ભાઈ એક એડ શૂટ કરવાની છે એની ભાઈની રિક્વાયરમેન્ટ એવી છે કે આપણે દેશી માણસ થઈને જવાનું મેં કીધું આપણે એકદમ હાવ દેશી માણસ જ છે રેડી આ પડદા ને બધું ભાઈ હમણાં કેદીનું છે ને ધોયું નતું ને મસ્તીનું ધોઈ નાખ્યું હોય મેં કીધું ગાડીમાં વળી પાછું આપણે મૂકી દઈ જોઈ લે ભાઈ ગાડી એકદમ ચોખ્ખી ક્લીન કરીને અને આપણે મૂકી દીધી ને હમણાં ખબર ને કેવી ભરી હતી હરા હાલો મૂકી દઉં આ પહેલાં મારા બાપુએ ગાડી બહાર કાઢી લીધી છે અને અમે આગળ નીકળી જવાનું બધો સામાન ભાઈ આપણે મૂકી દીધો હોય અલ્ટ્રા વાઇડમાં કેમેરો કાં સ્વિફ્ટ નથી થતો થઈ ગયું ચાલો ભાઈ હવે નીકળી જાય પહેરવેશ ભાઈ મને આ મારો કેવો લાગે છે ખાસ મને કમેન્ટ કરીને કહી દેજો પણ આની અંદર છે ને એક જ ખીચો આવે છે એટલે બધું જરૂરી સામાન જોતો ડૂચો અહીં બધો અહીં હંગરી મૂક્યો છે તો આજનો વિડીયો શૂટ કરવા માટે ભાઈ આપણે છે ને ભરવાડનો છે ને લુક આપણે ધારણ કરવો તો એકદમ ગોવાળિયો આપણે થવું જોઈએ એના માટે આપણે ઘેટા બકરા ગોતતા હતા અને મેળે કેવો આવી ગયો બરોબર ઘેટા બકરા જ પાછળ આવે છે મેં ભાઈને પૂછી લીધું મેં કીધું અહીં ક્યાંય ચારવાના છે કે અહીં ચારવાના છે મેં કીધું અરે વાહ મેળ આવી ગયો મેં કીધું મારો વિડીયો બની જાય એવી રીતના ભાઈ છે કંઈ મેળ આવી ગયો ભાઈ આપણે ઘેટા બકરાની ખાસ જરૂર હતી એમાં એક ભાઈ ગોવાળિયો જતો હતો ને મેં કીધું વિડીયો ઉતારો ભાઈ કે કાંઈ વાંધો નહીં ખેતરમાં લઈ લે હું એ ભાઈ આ હે રામ રામ શું નામ છે તમારું ખૂબ ખૂબ આભાર કરહનભાઈ તમારો યાર વિડીયો બનાવવા દેવા માટે નકર ભાઈ મારે આ વિડીયો દ્વારકા શૂટ કરીને વરી પાછું છે ને ક્યાંક વરી માલધારે ગયો પડે અમારા ગામમાં છે પણ ધારુમાં બધી જગ્યાએ જવું પડે મેં કીધું આ એક ગાય બધું થઈ જાય ને એટલે એવું છે તો આ લાકડી તમારે દેવી જો છે અને આગળ વાહે હું ટીંગાડ્યું હતું પાણી પાવા વાળું એ થોડુંક દઈ દેજો એટલે આપણું કામ થઈ ગયું રાઈટ મિત્રો ભાઈ આપણું શૂટિંગનું કામ હતું આપણે કરી નાખ્યું લાકડીને વરી પાછું ભાઈ આપણે ગોવાળીને પરત કરી નાખી અને હવે આપણે દ્વારકા જઈ જ્યાં મેન શૂટ કરવાનું છે ને ત્યાં આપણે શૂટ કરી નાખી ભાઈ તો ભાઈ રીલ આવી છે કેશોર કિંગ ઇન્સ્ટાગ્રામ ઉપર રેડી એટલે જરીક જોતા આવજો ક્રિએટિવિટી ભાઈ આપણે એ રીલ બનાવી હે તો જરીક જોતા આવજો મારા બાપુમાં જોઈ લો કોઈને વાઇટ જોઈ છે ક્યાં ગયા ઝૂમ કરો હા જો અહીં કઈને વાઇટ જોઈ છે નીકળી ભાઈ ફટાફટ હવે બાપુ એટલે તાણી મૂકી છે દ્વારકા કર અને આપણી સાથે જોડાઈ ગયા મિતભાઈ કેમ છો મિતભાઈ ભાઈ આપણા એડ મેનેજર છે બધું એડ ને બધું મેનેજ કરે છે દ્વારકા જઈ ભાઈ દ્વારકા ને કઈ બોજાજો અમારે પોલો નથી અહીંથી કેટલું 40-45 કિલોમીટર જેવું દૂર થાય છે એમાં તો આકન પૂકી જાય 5 મગર પાડવાની જરૂર ના પડે આ ગાડી તો એવી ગાડી છે તમને ખબર છે મસ્ત જોક મારા રે યા હસ રે હલકટ રાઈટ મિત્રો આપણે ભાઈ પૂરી ગયા છે દ્વારકા ફાઇનલી મારા પપ્પા વાવની કરવા દર્શન કરવા વયા ગયા છે અને આપણે અહીંયા શૂટ કરવાનું છે મોબાઈલની દુકાનનું ખાસ મારી નજર ગઈ ને Vivo X200 ઉપર ગઈ છે
વિવો X200 નું ભાઈ મેં બહુ જાજા વખાણ સાંભળ્યા. મારે ખાસ એ જોવું હોય કે એનું કામકાજ કેવું છે. તો ભાઈ આવીને જ ફટાફટ ભાઈ આપણે આપણી સ્ક્રિપ્ટ બનાવી નાખી છે. ફટાફટ ભાઈ હે ને વિડીયો શૂટિંગનું કામ ડન કરી નાખી. રામ રામ ડેરીનું ભાઈ આપણે આવી ગયા. વિડીયો શૂટિંગનું કામ ભાઈ આપણે બધું પતાવી લીધું છે. મારા બાપુ આવી ગયા મસ્તની પ્રસાદી લેતા ભાઈ છે ને દર્શન કરવા ગયા હતા. અને હું તમને વાત કરતો હતો ને X200 પાછળથી તમે જોઉં તો ભાઈ કેવો લુક ગઈ છે. અને ખાસ આનો તમે લેન્સ જોતા કેવો ભાઈ જબરાનો લેન્સ છે. આ થોડુંક વિડીયોનું આપણે છે ને સિમ્પલ જોઈ લે ભાઈ આ વિડીયોમાં હાલે વ્લોગમાં હાલે જોઈ લ્યો મસ્ત કામકાજ છે. ખાસ આનો જે ઝૂમ પાવર બહુ ખતરનાક છે. 135 mm સુધી વયો જાય છે. લોઢામાં લીટો ભાઈ. ઓલરાઈટ મિત્ર તો આપણે ભાઈ ગોળિયાનો વેશ ધારણ કરીને વિડીયો બતાવી લીધો. હવે ભાઈ ભાટિયા મને કાંઈ દ્વારકાની બજારમાં નીકળી ગયા છે. ભોજન કરવું જો હે ને એટલે ભોજન કરવા માટે ભાઈ આપણે નીકળી ગયા છે. આરામાલી હોટલ ગોતી પછી માટે જાવ તો પણ અહીંયા ભાઈ દુકાન બંધ થઈ ગઈ. સોરી હોટલો બંધ થઈ ગઈ એટલે આપણે બેસી ગયા સ્કોડા સ્લાવિયાની અંદર. ઓ ભાઈ આ ગાડી ભાઈ એટલી પ્રીમિયમ આવે ને કે વાત પૂછોમાં. અને એટલી લક્ઝરી ને સાઉન્ડ આવે ભાઈ એનો વગાડવું નથી ને કે મારે કોપી સ્ટ્રાઇક આવી જાય. પહેલાં મેં વગાડ્યું હતું સ્ટ્રાઇક આવી ગઈ હતી. હાલો ને જે ઓટોમેટિક DSG ગિયર વાળું આપણે તો મોટી ગાડી જ જોઈએ ભાઈ. હા લીધું ને તમને કીધું નહીં ને કંઈ વાંધો નહીં આપણે ખાઈ લીધું. હા હરી કરવાની હરી લઈ લીધી દાંતમાં હરી કરવાની. હવે ભાઈ નીકળી જાય ઘરે. ઓલરાઈટ મિત્ર ભાઈ બધું થઈ ગયું. આપણે દેશી પ્રવેશમાં આપણું શૂટ બૂટ ખાઈ લીધું બધું કરી લીધું. અને વાગવામાં કેટલા વાગી ગયા તમને ખબર બધાને 3:44 વાગી ગયા. 3:45 થઈ ગયા. હર બહુ વાગી ગયા ભાઈ. અને ઘર તરફ આપણે નીકળી ગયા હે. એની પહેલાં ભાઈ આપણે ભાટિયા જઈને રોકાવું જોઈએ. મિતભાઈની ઉત્તરાયણ પ્લસમાં કોઈક સબસ્ક્રાઈબર આવ્યા છે ભાઈ કીધી નાખીએ કે આજ મળતા જજો. કંઈ વાંધો નહીં તમારે તો મળીને વયા જાવ અમે તો ત્યાં થોડાક ડિસ્ટર્બ થાવ ને પછી નીકળી જાઉં. ના રાયડો જોતા મિત્રો ઓહો રાયડો ભાઈ એટલે હે ને હિયારામાં એનો સીન આવે એટલે જેને હિયારામાં લગ્ન થતા હોય ને એમાં જો ભાઈ રાયડામાં પ્રી વેડિંગ કરવાની તમારે કંઈ જરૂર ના પડે એવું થઈ જાય ભાઈ. એ તો આપણે કાઠિયાવાડ સૌરાષ્ટ્રની ભાઈ ખાસ નથી બહુ જજી એવી. અને વાંકામાં ભાઈ કીધું 4:30 આપણે ઉઠવાથી કંઈ એટલું બધું મતલબ નથી. હવે મને એવું લાગે થોડો આપણો સમય વેસ્ટ થાય છે. કારણ કે એક વિડીયો બનાવવા માટે યાર આટલો બધો આખો દી ખવાઈ ગયો. ખવાઈ જાય વાંધો નથી ભાઈ એમાં. હવે ભાટી જાવ ને ભાટી એક સબસ્ક્રાઈબર આવે છે આપણે એને મળી લઈ પછી ને ઘર ભેગી ના થઈ જવાના છે. બાબુ તમારે ગાડી હાંકવા દેવા થતી નથી થતી ભાટીએ પકડીને હવે મને ગાડી હાંકવા દેજો. કારણ કે ગાડી નાખે ત્યાં મને ભેળ ના આવે. નહીં ભાટીએથી ભેળ આવી જાય. મને ભેળ આવી જાય તમારે હોઈ જવું છે. આજ પંજાબી દાયબું હારી પટનો એટલે હવે નીંદર આવતી લાગે. દીર્ઘ દાયબું ચાર ગુલાબ જાંબુ ખાઈ ગયા મારા બાપ. બે તમે ખાતા બે ગુલાબ જાંબુ બે ખાવા એ વાત સાચી યાર. ઓછું ખાતા ની પાસે આપણા દેશી ઘેટા છે ને જરી ખાવામાં હરમાય. વરી પાછો રાયડો આવ્યો. રાયડો કેમ બાપુ ઓ વાતું બોર્યો ભાઈ. ફોટો બોટો નથી પાડો ને તમારે હવે મોડું થઈ ગયા એના કરતા ત્યાં રાયડા મસ્તીનો હે ફોટો પાડી. આદિત્ય કટીનું ભાઈ મસ્તીનું ગીત ચડાવ્યું છે અને હવે ભાઈ બંધ કરીએ. જો 1 મિનિટની ક્લિપ બનાવી નાખી. ઓકે ભાઈ આ હે ભાટિયાની ગલી. આ હે ભાટિયાનું ઓલું શું કહેવાય સીમાડું તમે કહી શકો ભાઈ. રેડી. અને અહીંથી છે ને ડ્રાઈવર આપણે ચેન્જ થઈ જાય છે. સબસ્ક્રાઈબર આને ત્યાં આવી ગયા મળી લીધું. હવે નીકળી જાય ભાઈ. હવે ને ઘર ભેગી ના થઈ જાય. અને મને લાગે ત્યાં સુધી આજનો વ્લોગ વિડીયો આપણે પૂર્ણ કરી નાખી દો. ભલે થોડોક નાનો થયો ભાઈ 8 મિનિટની આસપાસ જ આપણે વ્લોગ બને છે એનું મને ખબર નથી પડતી. મળી ભાઈ નેક્સ્ટ વ્લોગ વિડીયોમાં ત્યાં સુધી બધાને રામે રામ ડેરાને ને ભાઈ કન્ટેન્ટ જોવાનું ભૂલતા નહીં ભાઈ. મસ્ત આ બધું પોશાક ધરાણ કરે બધા મારા મોટા જોતા જાય છે કે કોણ જાય છે આવા લુગડા પહેરીને. રેડી. મળી નેક્સ્ટ વ્લોગ વિડીયોમાં ત્યાં સુધી બધાને રામે રામ ડેરાને.